રાજકોટ ન્યારી ડેમ હિટ એન્ડ રન કેસને લઈને મહત્વના સમાચાર। અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવક પરાગ ગોહિલનું મોત થયું। આ મામલે પોલીસની કાર્યવાહી પર સતત સવાલ ઉઠી રહ્યા છે। તે વચ્ચે પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। પીડિત પરિવાર સાથે બહોળી સંખ્યામાં સમાજના લોકો અને આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા। મૃતકના પરિવારજનોએ અકસ્માત સર્જનાર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા। અકસ્માત કરનાર ડ્રાઈવર બદલિયાનો આક્ષેપ લગાવવામાં આવ્યો। ડ્રાઈવર બદલિયાના સીસીટીવી પણ રજૂ કરવામાં આવ્યા। સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। પ્લસમાં ડ્રાઈવર બદલાવી અને સૌથી મોટો ગુનો કરેલ છે અને એક અમીર બાપના નબીરાને બચાવવા માટે અને એક ગરીબ જે છોકરો છે કે જે 18 વર્ષનો કે જેને બાપ નથી એને ન્યાય ન મળે અને પોતાના દીકરા અને બીજાના દીકરા કાંઈ નહીં, પોતાના દીકરા માટે બધી મહેનત અને બીજાના દીકરા માટે કશું નહીં કરવાનું। તદ્દન ઉપજાવી કાઢેલ વાત છે કે 30 લાખ લીધા નામ લીધા એમ। આ લોકો નબીરાવને બચાવવાની વાત છે અને મુદ્દો ભટકાવવાની વાત છે। હવે શું માંગ છે તમારી? અમારે ન્યાય જોઈ છે। તો બનાસકાંઠામાં એસટી બસને ધક્કા મારવા પડ્યા। ભાભર બસ સ્ટેન્ડમાં મુસાફરોએ બસને ધક્કા માર્યા। બસ ચાલુ કરવા માટે મુસાફરો કામે लाग्યા। ભાભર અમદાવાદ બસને મુસાફરોએ ધક્કા લગાવ્યા હતા। એક બાજુ ભાડુમાં વધારો અને બીજી બાજુ બસને ધક્કા મારવાના દ્રશ્યો। ભાડામાં 10% વધારો લાગુ થયા બાદ બસને ધક્કા મારવા પડે એ મુસાફરો માટે બેવડો માર છે। તો રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજની હાલત જર્જરિત બની છે। બ્રિજ પર લોખંડનો જોઈન્ટ છૂટો પડી ગયો છે। લોખંડના જોઈન્ટ પરની પટ્ટીઓ છૂટી પડી નીકળી ગઈ છે। વાહન ચાલકો અથડાય નહીં તે માટે લાલ કપડું રાખી દેવામાં આવ્યું છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજની જાળવણી કરવામાં આવતી હોય છે। રાહદારીઓ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। શું તમે ક્યારે સાંભળ્યું છે કે ગાયને જોઈને સિંહ ભાગે? સાંભળ્યું તો નહીં હોય, પરંતુ અમે આજે તમને આ વાત દેખાડીશું। એક ગાયે તેના વાછરડા માટે સિંહ સાથે બાથ ભીડી। જૂનાગઢનો આ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પોતાના વાછરડાની મમતામાં એક ગાયની હિંમત સામે સિંહને પણ ભાગવું પડ્યું। શહેરના રહેણાંક વિસ્તારમાં બે સિંહ આવી ચડ્યા હતા। વડાલા ફાટક નજીક બે સિંહે બાળ ગૌવંશનું મારણ કર્યું હતું, જે બાદ બાળ ગૌવંશની માતાએ સિંહોને મારણ સ્થળેથી ભગાડ્યા હતા। બાળ ગૌવંશનો શિકાર કરતા તેની માતા સ્થળ પર દોડી આવી હતી। બે સિંહની હાજરી હોવા છતાં વાછરડાની મમતામાં ગાય બે સિંહ સાથે બાથ ભીડી દીધી। એટલું જ નહીં, મમતામાં ગાયની હિંમત જોઈને સિંહ પણ મોંમાંથી મારણ છોડીને સ્થળ પરથી ભાગવું પડ્યું। જો કે આગળ જઈને સિંહે બીજા બાળ ગૌવંશનો શિકાર કર્યો। હાલમાં વાડલા ફાટક પાસેની ખુલ્લી જગ્યાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં પોતાના વાછરડાને બચાવવા ગાયે હિંમતભેર સિંહનો સામનો કર્યો। એક ગાય પોતાના શિંગડાથી મારણ પરથી સિંહને હટાવ્યા હતા। વાડલા ફાટક નજીક રાધિકા રેસિડેન્સીમાં સવારે 6 વાગે આ બનાવ બન્યો હતો। ગૌવંશમાં પણ પોતાનાઓ પ્રત્યે કેટલો પ્રેમ હોય છે તેનો ઉત્તમ નમૂનો આ વિડીયોમાં જોઈ શકાય છે, જેમાં મરણીય પ્રયાસો કરી માતાએ ગૌવંશને બચાવવાના અદ્ભુત પ્રયાસની ઘટના બની છે। તો વાછરડાને બચાવવા જે પ્રકારથી માતાની હિંમત અહીં જોવા મળી રહી છે કે સાવજને પણ ભાગવું પડ્યું। તો વલસાડ જિલ્લાના ડુંગરી નજીક વર્ષ 2021માં લૂંટ ચલાવવામાં આવી। ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાંથી 1.26 કરોડની સિગારેટની લૂંટ થઈ હતી, જે મામલે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો। વલસાડ એલસીબીએ સિગારેટ ચોરીના કેસમાં ફરાર આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલાની મધ્યપ્રદેશના દેવાસથી ધરપકડ કરી। એલસીબીએ બાતમીના આધારે આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે। ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વાહનમાંથી સિગારેટની ચોરી કરી હતી। તો પોલીસે અગાઉ 5 આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય એક આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલા વોન્ટેડ હતો, જેને એલસીબીએ ઝડપી પાડી ડુંગરી પોલીસને સોંપ્યો। આરોપી હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે। પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ઈસ્ટ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા જે મુંબઈથી અમદાવાદ સિગરેટનો જથ્થાનો માલ જે ટ્રાન્સપોર્ટ થઈ રહેલો હતો, એ ટ્રાન્સપોર્ટ થયેલા માલની જે ટ્રક છે એને ડુંગરીના હાઈવે પાસે રોકી અને એમાંથી કુલ 1.27 કરોડ જેટલી જે સિગરેટના બોક્સ જે છે એને લૂંટી લેવામાં આવેલા હતા। અને જે અનુસંધાને એલસીબીની ટીમે જે છે એ જરૂરી ગુપ્ત બાતમીના આધારે
એને આરોપી સુધી પહોંચી ગયેલી અને આરોપી જે છે એને પકડી પાડી ડુંગરી પોલીસ સ્ટેશનના આરોપી સોંપવામાં આવેલો છે. તો ઉમરગામના સોળસુંબા ગામે પરિવારના સામૂહિક આપઘાત મામલે મોટા ખુલાસા થઈ રહ્યા છે. નોંધનીય છે કે નીલકંઠ એપાર્ટમેન્ટના પરિવારના 3 સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. પરિવારના મોભી શિવમ ઝા તેમની પત્ની અને 2 વર્ષના બાળકના સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ કેસમાં પોલીસે ખુલાસો કર્યો છે કે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણના ચક્કરમાં પરિવારે અંતિમ પગલું ભર્યું. આ ઘટનામાં સંજય પટેલ નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. સંજય મારફતે શિવમે 4.50 લાખ જેટલું ફોરેક્સમાં રોકાણ કર્યું હતું. પૈસા પરત ન મળતા આપઘાતનું પગલું ભર્યું હતું. એટલે આખો પરિવાર જે છે એને પોતાની જિંદગી ફોરેક્સ ટ્રેડિંગમાં હોમી દીધેલી છે. એના કારણે આ પરિવારે જો કદાચ પોલીસનો સંપર્ક કર્યો હોત અથવા કોઈ એવા મિત્ર મારફતે પોલીસનો સંપર્ક કર્યો હોત તો પોલીસ એમને જરૂરી લાગતી વખતે તમામ મદદ કરત અને આ એવી આશા એમને 100% બાંધી આપત કે એને આવું અંતિમ પગલું જે છે એ લેવાનો એને પ્રયાસ ન કરવો પડે. તો આ તરફ ગીરના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 5 લોકો પકડાયા છે. તાલાળાના ભોજદે ગામેથી ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 5 લોકો ઝડપાયા છે. પોલીસની ટીમ ભોજદે ગીર ગામે પેટ્રોલિંગમાં હતી અને ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા. તો તાલાળા પોલીસે ઝડપાયેલા 5 રાજકોટના શખ્સો અને ફાર્મ હાઉસ સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ, અધિવેશન અને CWCના આયોજન માટે બેઠકોનો ધમધમાટ. કોંગ્રેસ કાર્યાલય ખાતે અલગ અલગ કમિટી સભ્યોની બેઠક. આગામી 8 અને 9 એપ્રિલના રોજ યોજાશે અધિવેશન અને CWCની મહત્વપૂર્ણ બેઠક. અમદાવાદમાં બેદરકારી બદલ સ્કૂલને નોટિસ. સ્કૂલ સંચાલકોને DEOએ નોટિસ ફટકારી છે. મણિનગરની નેલ્સન સ્કૂલ સામે કાર્યવાહી. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી. તો શિક્ષણ નિરીક્ષકને કાર્યવાહીમાં બેદરકારી બદલ ખુલાસો કરવા આદેશ આપવામાં આવ્યો. હંગામી ધોરણે ખસેડવામાં આવેલી સ્કૂલમાં સ્થાનિક લોકોએ મચાવ્યો હતો હંગામો. તો જૂના જર્જરિત બિલ્ડિંગ સામે 1 વર્ષ માટે નવા બિલ્ડિંગમાં સ્કૂલ ચલાવવા અપાઈ હતી મંજૂરી. સ્કૂલ સંચાલકે બીજા વર્ષે પણ એડમિશન શરૂ કરતા સ્થાનિક લોકોએ નોંધાવ્યો હતો વિરોધ. તો રહેણાંક વિસ્તારમાં સ્કૂલના કારણે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સર્જાતી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. મણિનગર વિસ્તારમાં આવેલી નેલ્સન સ્કૂલ જે છે કે જે વિવાદમાં સપડાઈ છે. હાલ એવો દ્રશ્ય આપને બતાવીશ. હાલ આપ જે જોઈ શકો છો એ નેલ્સન સ્કૂલ છે કે જ્યાં જે છે આ સ્કૂલનું જૂનું બિલ્ડિંગ જ્યાં હતું એ જર્જરિત હાલતમાં હોવાનું કારણ બતાવી અને સ્કૂલના સંચાલકોએ અહીંયા હંગામી ધોરણે સ્કૂલ ચલાવવા માટે આ નવા બિલ્ડિંગમાં સ્કૂલ ચલાવવા માટેની પરવાનગી જિલ્લા શિક્ષણ અધિકારીએ પાસે માંગી હતી અને એ જે છે પરવાનગીને 1 વર્ષ પૂર્ણ થઈ ગયા બાદ હવે બીજા વર્ષ માટે પણ સ્કૂલના સંચાલકોએ અહીંયા એડમિશન લેવાના શરૂ કર્યા હોવાનો આક્ષેપ જે છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે અને સ્થાનિક લોકોનો આરોપ એ પણ છે કે અહીંયા આ રહેણાંક વિસ્તારમાં સ્કૂલ હોવાના કારણે તેઓને ટ્રાફિક જામની અહીંયા સમસ્યા સર્જાય છે અને અન્ય મુશ્કેલીઓ પણ પડે છે અને તેના કારણે જ સ્થાનિક લોકો દ્વારા અહીંયા હંગામો પણ મચાવવામાં આવ્યો હતો અને આ જે હોબાળો થયો અને તેને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલના સંચાલકોને નોટિસ ફટકારી છે અને સાથે સાથે આ મામલામાં તપાસના આદેશ પણ આપ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અન્ય સમાચાર. વડોદરાથી 17 વર્ષીય સગીરનો આપઘાત.